દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં? ભરતો બારાડી તો પિન્ટુ હું હાલે માર બટો મજામાં ને? તું લુખા લુખા કરી અને પ્લાસ્ટરનો અને પતરાનો વેત કરી લે. આમાં કાંઈ બીજું કાઢ લેવાનું છે નહીં. અને દાણા નાખે કબૂતર આવે આ બાજ તારા બાપ આટીમાં ન આવે. અને તું મારવાની જે વાતું કરસ ને એ તારા બાપનું ગામ નથી, આ બારાડી છે ને. આ બારાડીના આયરું હલે ને ત્યાં સુધી મારે યાદ રાખી લેજે. બીજી વાર તને કહું. અને મને એવું લાગે તું એટલું બોલ નહીં, પણ ઉપરથી ક્યાંકથી ક્યાં માલ મુદ્દો મળી ગયો હશે તને. અને કાં તું IVFની પેદાશ હો. IVFમાં ખબર પડે નહીં પડતી હોય સમજાવું. ઓલે ઇન્જેક્શન મારી અને પેદા કરે ને એને IVF બરાબર. પણ પછી મને એવું યાદ આવ્યું કે તારો જન્મ થયો તેથી IVF હતું નહીં. નક્કી અમારો કોક ગઈઢો છે ને નાળી ખોલી નાખી હશે વિરમગામ બાજુ, નકર આમ હોય નહીં. તમને અને શૈલેષ મેરને બોરડા ગામમાંથી માહિતી મળે છે કે આમાં ક્યાંક ને ક્યાંક રાજુભાઈ સરપંચનો હાથ છે. તો બોરડા ગામમાંથી તને ક્યાંક ને ક્યાંક એવી માહિતી તમને કેમ નથી મળતી કે તમારી સમાજના 2-3 એવા કિસ્સા બની ગયા કે લોકોની પરિસ્થિતિ સાવ નબળી હતી અને દવાખાનાનું બિલ રાજુભાઈએ ચૂકવેલું છે, એ પૈસા પાછા લેવાના નથી થતા એમ કીધેલું છે. પછી એક ડોસીમાનો ખર્ચો હાલમાં રાજુભાઈ સરપંચ પૂરો પાડે છે. તો તમને માણસની બુરાઈ જ દેખાય છે, સારા કામ તો તમને દેખાતા નથી. અને એનું નામ ક્યાંથી વચ્ચે આવ્યું? રહીને તમે બધું કેમ આગળ કાઢતા જાઓ છો? તમારે મતલબ મીન્સ કે ઉપરથી કંઈક મળી ગયું એટલે હવે ગમે એ વ્યક્તિને ખરાબ કરવાનું જ તમારે કામ કરવાનો ધંધો છે, બીજું કાંઈ નથી ને. તો એ સમાજ ના જતા અહીંયા તો તમે કેમ તેથી તો તમે ક્યાં માના ખોરામ વયા ગયા હતા? 2-3 જણા અટાણે જે સમાજ રાડું પાડે એ તમારો જ સમાજ છે, બીજાનો જ સમાજ નથી. અને બોલવું તો ઘણું છે પણ મારું એક વિડીયામાં પતે એમ નથી. આગળના વિડીયામાં જવાબ દઈશ. નહીં તો એમ નથી, હું અહીંયા તારી જેમ ચૂપ બેઠું એવો માણસ નથી. ઘણા મને કહે છે પિન્ટુને તમે ફોન કરો, પણ મારો દીકરો તું મારો છો દીકરો એટલે તું મને ફોન કરજે. હું તને સામે જ ફોન નહીં કરું અને હું તને મજબૂર કરીશ એકવાર તો મને સામે જ ફોન કરવા. તું યાદ રાખી લેજે હો. દ્વારકાધીશ જય મુરલીધર મહારાજ. કાંઈ પેટમાં દુખે રિયલ આઈડીમાં જ વિડીયો મૂકું છું, આવી જ જજે આમ હો મારો દીકરો. અને આને પિન્ટુને કાંઈ ખોટી કમેન્ટોમાં ગાળું ન દો. આ મારો જ તાણી કાઢેલનો છે એટલે થોડી ઘણી તો એ હોય ને, મારા લખણ તો હોય ને એમાં. મારો તાણી કાઢેલના પેટનો હોય એમાં થોડું ઘણું તો મારા જેવા લખણ હોય જ તે. એટલે થોડો ઘણો તો એ ઉલરશે જ તે. ઉલરવા દો. 2-5 પૈસા કમાય છે, કમાવા દો મારા દીકરાને. કેસ તો ઠીક હવે નથી બોલવું જાજુ સોશિયલ મીડિયામાં. જય દ્વારકાધીશ.